બધાને જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ। ફરીવાર બધાનું સ્વાગત કરું છું ભૃગુ નંદી નાડી જ્યોતિષ કાર્યાલયની અંદર। આજે વિડીયો ઉતારવાનું પર્પસ એટલે કારણ એક જ છે કે જ્યારે પણ નાડી જ્યોતિષ પ્રમાણે કુંડલીમાં સૂર્ય અને રાહુનો યોગ બને ને, સૂર્યની સાથે રાહુ હોય, સૂર્યના ત્રિકોણની અંદર રાહુ હોય, સૂર્યથી પંચમ નવમની અંદર રાહુ હોય, તેમજ સૂર્યથી દ્વિતીય ભાવની અંદર રાહુ હોય, તો આને અમે સૂર્ય રાહુની કનેક્ટિવિટી નાડી જ્યોતિષ પ્રમાણે કહેવાય। જો કુંડલીમાં સૂર્ય રાહુની કનેક્ટિવિટી થાય તો 100% એમના જેની પણ કુંડલી છે એમના પરિવારની અંદર અકાળ મૃત્યુ થયું હોય, પછી આપણે એને પિતૃદોષ પણ કહી શકીએ, અથવા તો પિતૃઓની જે વાઇબ્રેશન છે ગ્રહોના માધ્યમથી આપણી બોડીમાં આવે છે, ટૂંકમાં પિતૃઓ અતૃપ્ત પણ હોય, તેમજ અકાળ મૃત્યુ પરિવારની અંદર થયું હોય, સૂર્ય રાહુની યુતિ એ પિતૃદોષ બતાવે છે, અથવા તો ગ્રહણ દોષ પણ કહી શકીએ ને આપણે વૈદિક જ્યોતિષ પ્રમાણે। પણ નાડીમાં એમને જે આપણા પૂર્વજો કોઈ હોય, આપણા જે કાંઈ સ્વજન હોય એનું અકાળ મૃત્યુ થયું હોય અને એ અતૃપ્તિને પામી ગયા હોય તો એમને તૃપ્તિ મળે તેના માટે સદકાર્ય કરવું જોઈએ। પછી પિતૃઓની જે કાંઈ આપણી ઉપર વાઇબ્રેશન આવે છે, જે કાંઈ એની ઓરાઓ આવે છે, એને દૂર કરવા માટે શાસ્ત્રમાં બેસ્ટમાં બેસ્ટ કોઈ શ્રાદ્ધ બતાવ્યું હોય ને તો ત્રિપિંડી શ્રાદ્ધ બતાવેલું છે। શક્ય હોય તો કોઈ પણ તીર્થમાં જઈ અને બ્રાહ્મણના માધ્યમથી, તીર્થ એટલે જેમ કે આપણે અત્યારે ગુજરાતની અંદર રહીએ છીએ તો આપણે અહીંયા તીર્થમાં જે કોઈ પ્રાચી છે, ચાણોદ છે, અથવા તો પોરબંદરની બાજુમાં ગૌકર્ણ છે, આવા તીર્થભૂમિ દામોદર કુંડ છે, અથવા તો તીર્થમાં જઈ ન શકીએ એવી અનુકૂળતા ન હોય તો કોઈ પણ શિવાલયે ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવે। તેમજ પછી ભાગવતજીના કોઈ પાઠ આવે, અમુક પાઠો બતાવ્યા છે શાસ્ત્રમાં, એ જેમ કે ચતુશ્લોકી ભાગવતના પાઠ છે, દશમ સ્કંદના જે કાંઈ પાઠ છે, તેમજ પુરુષ સૂક્તના પાઠ છે, ગીતાજીનો પાઠ છે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે, આમનું અનુષ્ઠાન કરવામાં આવે તો 100% આપણી ઉપર જે કાંઈ પિતૃઓની બાધાઓ આવતી હોય અથવા તો પિતૃઓ અતૃપ્ત હોય તો એમને શાંતિ મળે, અને આવા ત્રિપિંડી શ્રાદ્ધથી, આવા કાર્યથી 100% જીવનમાં બેનિફિટ મળે। પહેલાં તો આ શું કરે સૂર્ય રાહુની યુતિ, તો જીવનમાં માન ન મળવા દે, જીવનમાં સન્માન ન મળવા દે, ઓથોરિટી પદ ન મળવા દે, સરકારી કામોની અંદર બાધાઓ આપે, તેમજ પિતાના સુખની અંદર કમી આવે, પિતાની સાથે અણબનાવ પણ કરાવે, તેમજ કુટુંબની સાથે પણ અણબનાવ કરાવે, પ્રોબ્લેમ્સ કરાવે। તેમજ જે વ્યક્તિની કુંડલીમાં આવા યોગો છે તો એમના સંતાનો ને પણ જીવનમાં કષ્ટ પડે, નાની મોટી પરિવારની અંદર, ઘરની અંદર બીમારીનો સામનો, આવા બધા ઘણા બધા ફળ બતાવેલા છે। પણ બધાને સેમ ફળ ન હોય, સૂર્ય રાહુની યુતિ સાથે બીજા કોઈ ગ્રહો કનેક્ટ હોય તો એ પ્રમાણે પણ ફળ ચેન્જિંગ થઈ જાય। આ તો પ્રોપરલી આપણે કુંડલી જોઈએ ત્યારે ખબર પડે એક્ઝેક્ટલી શું તકલીફ છે। પણ સૂર્ય રાહુની યુતિ માટે ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવે, તેમજ અમુક જે પાઠો કીધા છે એમનું અનુષ્ઠાન કરવામાં આવે તો 100% આપણને જીવનમાં બેનિફિટ મળે છે, પિતૃદોષોમાંથી મુક્તિ મળી જાય છે। ઘણાને એવું પણ થાય કે અમે ઘણા બધા પિતૃ કાર્યો કરી નાખ્યા છતાં પણ અમારી કુંડલીમાંથી પિતૃદોષ નાબૂદ નથી થતો, તો ત્રિપિંડી કરવામાં આવે, તેમજ કંઈક પાર્વિક શ્રાદ્ધ બતાવેલા પર્વ પ્રમાણે જે કાંઈ શ્રાદ્ધ છે શ્રાદ્ધ કરવામાં આવે પિતૃઓને ઉદ્દેશી, તેમજ અમુક સંખ્યામાં ગીતાજીના પાઠ, વિષ્ણુ સહસ્ત્રના પાઠ બતાવેલા છે એ કરવામાં આવે તો 100% પિતૃદોષમાંથી, તેમજ આપણા કોઈ સ્વજનો અકાળ અને મૃત્યુને પામી ગયા છે એના દોષોમાંથી મુક્તિ મળે, આપણા પિતૃઓ પણ ખુશ થાય અને આપણને સારી એવી વાઇબ્રેશન ઓરાવો આપવા માંડે પિતૃઓ, અને આપણું જીવન સુખમય થઈ જાય। એના માટે આવા નિવારણો અને ઉપાયો બતાવેલા છે, પણ એ ઉપાયો સટીક થવા જોઈએ, આવું પણ વેદોમાં બતાવેલું છે। બધાને જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ। આશા કરું છું બધાને વિડીયો ગમ્યો હોય, બધા વિડીયોને શેર કરો, લાઈક કરો।
જય ભોળાનાથ.